નમસ્કાર મિત્રો, આપણે સાહિત્ય જગતના પ્રશ્નોમાં આ વિડીયોમાં ભાગ છઠ્ઠો જોવાનો છે. ચાલો જોઈએ પ્રશ્નો. પ્રથમ છે, રવિન્દ્ર પારેખના હાસ્ય નિબંધનું પુસ્તક કયું છે? તાપી તીરે બોડી બામણીનું ખેતર કે હાસ્ય પરિષદમાં જતા જતા? સાચો જવાબ છે હાસ્ય પરિષદમાં જતા જતા. ત્યારબાદ મહાભારતના રચયિતા કોણ છે? મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે. ત્યારબાદ આગમો ત્રિપિટક એક અનુશીલન, આના લેખક કોણ છે? જવાબ છે મુનિ શ્રી નાગરાજ. પ્રશ્ન, પંચતંત્ર ગ્રંથના લેખક કોણ? જવાબ છે પંડિત વિષ્ણુ શર્મા. આગ કા દરિયા નામે પ્રખ્યાત નવલકથાના સર્જક કોણ છે? જવાબ છે કુરુતુલ એન હૈદર. બંગાળી કૃતિ કાબુલીવાલાનું ગુજરાતી રૂપાંતર કયા લેખકે કર્યું છે? જવાબ છે રમણલાલ સોની. નીચેનામાંથી કઈ કૃતિ જ્યોર્જ બર્નાર્ડ શોની નથી? ધ મેરી વાઇવ્સ ઓફ વિન્ડસર, આર્મ્સ એન્ડ ધ મેન એન્ડ સુપરમેન. તો જવાબ છે ધ મેરી વાઇવ્સ ઓફ વિન્ડસર. મારા સોનેટના સર્જક કોણ છે? જવાબ છે બ.ક. ઠાકોર. ગુજરાતી એકાંકીના જનક કોને કહેવામાં આવે છે? જવાબ છે બટુભાઈ ઉમરવાડિયા. કાકા કાલેલકરે નીચેના પૈકી કઈ આત્મકથા લખેલી છે? તો એની આત્મકથાનું નામ છે સ્મરણ યાત્રા. મિત્રો, અહીં આત્મકથાઓના નામ લખવાનું ભૂલાઈ ગયા છે. આગળ જુઓ. બાળ સાહિત્યના ક્ષેત્રે સૌરાષ્ટ્રના કયા મહાનુભાવનું નોંધપાત્ર પ્રદાન છે? જવાબ છે ગીજુભાઈ બતેકા. પ્રસિદ્ધ મરાઠી નાટ્યકાર વિજય તેંડુલકરની કૃતિઓમાં નીચે પૈકી કઈ કૃતિઓનો સમાવેશ થતો નથી? ઝુંડા ઝૂલણ, ઘાસીરામ કોટવાલ કે સખારામ બાઇન્ડર? સાચો જવાબ છે ઝુંડા ઝૂલણ. ઇન્ડિયા આફ્ટર નહેરુના લેખક કુલદીપ નાયરે નીચે પૈકી બીજું કયું પુસ્તક લખ્યું છે? અ ફ્રીડમ એટ મિડનાઇટ, બ પ્રાઇસ ઓફ પાવર અને ક બિટવીન ધ લાઇન્સ. તો સાચો જવાબ છે બિટવીન ધ લાઇન્સ. નીરદ ચૌધરી નીચેના પૈકી કયા પુસ્તકના લેખક છે? એન અમેરિકન ડ્રીમ, ઓટોબાયોગ્રાફી ઓફ અનનોન ઇન્ડિયન કે માય ડિટેઇલલેસ ડાયરી? સાચો જવાબ છે ઓટોબાયોગ્રાફી ઓફ એન અનનોન ઇન્ડિયન. જાણીતા લેખક શ્રી બળવંત આસમાનીનું તખલ્લુસ કયું છે? તો એમનું તખલ્લુસ છે અનુરાગ. મિત્રો, આ રીતે આપણે સાહિત્ય જગતના પ્રશ્નો ભાગ છઠ્ઠો છે. જો મિત્રો મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. આવા જ વિડીયો બીજા 1 થી 5 ભાગ મેં મૂકેલા છે, એ પણ તમે જોઈ શકો છો. ધન્યવાદ.